નમસ્કાર, મંતવ્ય લાઈવ આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે। નાણાપ્રધાન નિર્મલા સીતારામણે આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે 8 સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે। કોલસા, ખાણ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, વીજ ક્ષેત્રની ટેરિફ પોલિસી, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરાઈ છે। કોલસા ક્ષેત્રમાં વર્ષોથી ચાલતી ઇજારાશાહીનો અંત લાવી આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વધારવા સાથે 500 જેટલા માઇનિંગ બ્લોક બીડની ઓફર કરવાની પણ જાહેરાત કરાઈ છે। Coal is a government monopoly. That government monopoly is what is now being removed. Commercial mining of coal on a revenue sharing basis would help more coal availability and also more coal availability at market prices. So this will be far more efficient and more people can get to using it. Liberalized entries will be allowed for people to participate for a range of coal blocks, and for those who produce well before the deadline, incentives also will be given. We shall notify a list of weapons and platforms which shall be not allowed for import, but we shall have them bought from India. So the import of this listed set of equipments shall not be allowed. They shall be banned. 209 ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈ વધારવાનો મોદી સરકારનો નિર્ણય 49% લઈ 74% સુધી એફડીઆઈને મંજૂરી નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી। ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર થવા નિર્ણય કરાયો છે। FDI limits are being raised from 49% to 74%. Of course, it will have the security clearances and everything else, as always. નાણામંત્રી નિર્મલા સીતારામન સતત ચોથા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપી। નાગરિક ઉડ્ડયન માટે કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઇંગ કોસ્ટમાં રૂપિયા 1000 કરોડનો ઘટાડો કરવામાં આવશે। ભારતીય એરસ્પેસના ફક્ત 60% જ મુક્તપણ ઉપલબ્ધ બનશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મારફતે વિમાની મથકોને વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે। આ ઉપરાંત એઆઈ દ્વારા 6 હવાઈ મથકને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે। એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ્ટ માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે। એરસ્પેસના મહત્તમ ઉપયોગ સાથે ઇંધણના વપરાશ તેમજ સમયની બચત કરવામાં આવશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ડાઉન પેમેન્ટ રૂપે રૂપિયા 2300 કરોડ મળશે અને વિમાનોના જાળવણી ખર્ચને ઘટાડવામાં આવશે। 6 more airports are for auction, and the Airports Authority of India shall do it on public-private basis, PPP basis. Additional investments also are likely to happen by private players in about 12 airports which they are already holding, for better world-class facilities to be brought in. So majorly airports in India will become far more with better facility and customer experience. This has financial implications to the extent not so much for the budget, but the AAI, the Airports Authority of India, will get a down payment of 2,300 crores, and also the first and second rounds of investments are expected to get 13,000 crores. So this is one step which will at a time increase better facilities and also make our airports a lot more worthy experience for the passengers. મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે। ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે આ મહત્વપૂર્ણ સમાચાર, સારા સમાચાર આવી રહ્યા છે। ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે એરલાઇન્સ કંપનીઓ ઉડાન ભરવા માટે તૈયાર છે। સરકારને એરલાઇન્સ કંપનીઓનું ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે। ડીજીસીએને એરલાઇન્સ કંપનીઓએ જવાબ પણ મોકલી આપ્યો છે। લોકડાઉનમાં પણ પ્લેનની જાળવણી કરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ સમાચાર।
પીપીઈ પહેરીને ક્રૂ ફ્લાઇટમાં ફરજ બજાવશે. ક્રૂ મેમ્બર્સ હવે પીપીઈ કિટ પહેરેલા દેખાશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ અંગેની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. એવિએશન મંત્રાલય એસઓપી આ અંગેની જાહેરાત કરી શકે છે. સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, જણાવો શું છે વધુ વિગતો? જીજ્ઞા, એરલાઇન્સ કંપનીઓ સંપૂર્ણપણે તૈયાર છે અને એરલાઇન્સ કંપનીઓએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ, જે આ વિમાનોની સૌથી સર્વોચ્ચ સંસ્થા છે, તેમને એક રિપોર્ટ પણ સોંપી દીધો છે અને સિવિલ એવિએશન મંત્રાલયને પણ આ રિપોર્ટ જવા દેવામાં આવ્યો છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે સિવિલ ઇન્ડસ્ટ્રી છે ભારતની, એટલે કે તમામ જે કંપનીઓ છે એરલાઇન્સ કંપનીઓ, એ આ લોકડાઉન પીરિયડમાં જો અત્યારે કોઈ પણ ક્ષણે જો એમ કહેવામાં આવે કે આવતીકાલથી કે કોઈ પણ ક્ષણે કહેવામાં આવે કે એરલાઇન્સ કંપનીઓ તૈયાર રહે, તો દરેકે દરેક કંપનીઓ પોતાની બાંહેધરી આપી દીધી છે કે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે અને લોકડાઉન પીરિયડ દરમિયાન જ્યારે પણ ફ્લાઇટની એટલે કે વિમાનોની જે રખરખાવ જે કરવાનો હોય છે તે તમામ કરવામાં આવ્યો હતો અને સંબંધિત વિસ્તૃત રિપોર્ટ પણ મંત્રાલયને અને ડીજીસીએને સુપ્રત કરી દીધો છે એરલાઇન્સ કંપનીઓએ. એટલે કે અત્યાર સુધી જે એવું આપણે માનતા હોઈએ કે જે ફ્લાઇટમાં અત્યાર સુધી કોઈ રખરખાવ નહોતો થયો તો અચાનક જ કોઈ આ પ્રકારની ઇન્ડસ્ટ્રી શરૂ કરી દેવાનો આદેશ આવે તો એરલાઇન્સ કંપનીઓ કેટલી તૈયાર છે, તો તેમણે પોતાનો આ રિપોર્ટ આપ્યો છે અને તેમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે એરલાઇન્સ કંપનીઓ સંપૂર્ણપણે ભારતમાં ઉડ્ડયન કરવા માટે તૈયાર છે અને તેને લઈને તેઓએ રિપોર્ટ પણ સોંપી દીધો છે અને જે એસઓપી જે બનાવવાની જે હોય છે કેન્દ્ર સરકારે તે પણ બનાવી લીધી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરી શકવામાં આવે છે. કારણ કે અગાઉ જે આપણને જે ન્યૂઝ મળ્યા હતા કે જ્યારે પણ લોકડાઉન બાદ ઉડ્ડયન ક્ષેત્ર શરૂ થશે ત્યારે 80 વર્ષથી ઉપરના લોકો મુસાફરી નહીં કરી શકે. એટલે અત્યારે જે ગાઈડલાઈન બનાવવાનું કામ અત્યારે હાલમાં ચાલુ છે અને દરેક કંપનીઓ પોતપોતાના જે ફ્લાઇટ્સ જે છે તેના માટે રેડી થઈ ચૂકી છે. જી, આભાર કેતન તમામ જાણકારી આપવા માટે. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે દેશને આર્થિક બાબતે ઘણું મોટું નુકસાન થયું છે. આ સમય દરમિયાન સરકારે દેશના સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે આર્થિક મહાપેકેજની જાહેરાત પણ કરી છે, જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. નોકરિયાત વર્ગ માટે એક સારા સમાચાર આવ્યા. મીડિયા રિપોર્ટ મુજબ મોદી સરકાર હવે 5 વર્ષને બદલે 1 વર્ષમાં જ ગ્રેજ્યુટી આપવાની તૈયારી કરી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી લેબર લોથી જોડાયેલ પ્રસ્તાવિત નિયમોને લઈને સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જો આવું થશે તો એવા શ્રમિકોને ફાયદો થશે જે 5 વર્ષ પહેલા નોકરી છોડી દે છે અથવા તો તેમને નીકાળવામાં આવે છે. નાણાપ્રધાને કહ્યું હતું કે અત્યાર સુધી માત્ર 30% કર્મચારીઓને આ સુવિધા મળતી હોય છે, પણ આવનારા સમયમાં બધા જ કર્મચારીઓને આ સુવિધાનો લાભ મળશે. લોકડાઉન 4ને લઈને કઈ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ અંગેની કોઈ જાહેરાત કરશે, માર્ગદર્શિકા આપશે. અર્થતંત્રને પાટે લાવવાના સૌથી મોટો આ પડકાર છે. લોકડાઉન 4માં અર્થતંત્રને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી હશે. લોકડાઉનમાં વધારો કરવાથી અર્થતંત્રને માઠી અસર થઈ શકે છે. કોરોનાને બાજુએ રાખી અર્થતંત્રને વેગ આપવો પડશે. લોકડાઉન 4ને લઈને રાજ્યોમાં અસમંજસ છે. લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ કરવાના વિરોધમાં કેટલાક રાજ્યો છે. કન્ટેનમેન્ટ ઝોનમાં પણ કોઈ પ્રકારની ઢીલ નહીં આપવામાં આવે તેવી જાણકારી મળી રહી છે. અર્થતંત્રને પાટે ચડાવવા દરેક રાજ્યએ અત્યારે કવાયત તેજ કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસ નેતાએ શનિવારના દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાયઓવરની પાસે ઘર જવા માટે રસ્તા પર બેઠેલા મજૂરો સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ તેમની સાથે ફૂટપાથ પર બેસીને વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં પ્રવાસી મજૂરોના મુદ્દા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોથી મુલાકાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા. લોકડાઉન દરમિયાન જ રાહુલ ગાંધીએ સરકારના અનેક નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવ્યા. પ્રવાસી મજૂરોના મુદ્દા પર તેઓ સતત સરકારને ઘેરી રહ્યા છે.
સમગ્ર ભારતમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના 88,000થી વધુ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2,790 દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે. 33,131 દર્દી સાજા પણ થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 29,100 કેસ નોંધાયા છે. ગુજરાત 10,989 કેસ સાથે દેશમાં બીજા નંબર પર છે. પહેલું મહારાષ્ટ્ર અને ત્યારબાદ બીજા નંબર પર ગુજરાત. સંવાદદાતા કેતન જોશી પાસે વધુ વિગતો પ્રાપ્ત કરીએ. કેતન, સતત કેસીસ વધી રહ્યા છે અને હવે ગુજરાત તો બીજા નંબર પર આવી ગયું છે દેશમાં. બિલકુલ જીજ્ઞા, ગઈકાલ સુધી જો જોવામાં આવે એટલે કે 24 કલાક પહેલા જે મહારાષ્ટ્ર પહેલેથી જ પ્રથમ ક્રમે છે, જે કોરોનાનો જે મહામારી સૌથી વધારે મહારાષ્ટ્રને અસર કરી ગઈ છે, તો બીજી તરફ તામિલનાડુમાં અચાનક જ કેસો વધ્યા હતા અને તેને કારણે તામિલનાડુ બીજા ક્રમે હતું ગઈકાલ સુધી, પરંતુ આજે ગુજરાતમાં 1,057 જેટલા કેસો નોંધાતા 10,989 કુલ કેસ કોરોનાના પહોંચ્યા છે. અને બીજી તરફ તામિલનાડુની જો વાત કરવામાં આવે તો 10,585 અત્યારે હાલ તેની વર્તમાન સ્થિતિ છે. એટલે કે બંને રાજ્યો વચ્ચે 404 જેટલી આ જે ગેપ છે તેના કારણે અત્યારે હાલ ગુજરાત બીજા સ્થાને છે તો બીજું તામિલનાડુ ત્રીજા સ્થાને છે. પરંતુ જે રીતે કોરોનાની સંખ્યાની જો વાત કરવામાં આવે કે છેલ્લા 24 કલાકમાં ભારતભરની અંદર 2650 કુલ કેસ નોંધાયા છે અને તેમાંથી ગુજરાતમાં 1,057 કેસ નોંધાયા છે, જે અત્યંત ચિંતાજનક વાત કહી શકાય, કારણ કે કુલ 2650 કેસની સામે ગુજરાત એકલામાં માત્ર 1,057 કેસ નોંધાયા છે. એટલે કે ત્રીજો ભાગ કરતા પણ 33% કરતા પણ આ વધારે સંખ્યા દેખાઈ રહી છે. ગુજરાત માટે એક ચિંતાજનક અત્યારે હાલમાં કહી શકાય. બીજી તરફ જો મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના કુલ 29,100 જેટલા કેસો છે, પરંતુ એકલા મુંબઈની જો વાત કરીએ તો 17,671 જેટલા કેસ નોંધાયેલા છે. એટલે મુંબઈની જે સ્થિતિ છે તે અત્યંત વણસી ચૂકી છે અને તેને કારણે સૌથી વધારે માઠી અસર સમગ્ર મહારાષ્ટ્ર ઉપર પહોંચી છે, કારણ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક એવા પરપ્રાંતિયો પોતાના વતન પહોંચ્યા છે અને તેના કારણે અન્ય જે રાજ્યો, ખાસ કરીને બિહાર છે, ઉત્તર પ્રદેશ છે અને જે વેસ્ટ બંગાળ છે તેમાં પણ સતત કેસો વધી રહ્યા છે. અત્યારે હાલ મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો 4,595 અને ઉત્તર પ્રદેશમાં 4,057, એટલે કે 4,000 સાથેનું આ વધુ એક રાજ્ય આજે નોંધાઈ ચૂક્યું છે. જી, આભાર કેતન તમામ જાણકારી આપવા માટે. સમાચારોનો દોર યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત. સમાચારોમાં આગળ વધીએ. લોકડાઉન દરમિયાન દિલ્હીમાં ભાડુઆત પાસે ભાડું માંગનાર 9 મકાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ લોકડાઉન દરમિયાન કોઈપણ મકાન માલિક વિદ્યાર્થી અને શ્રમિકોને ભાડું વસૂલવા દબાણ નહીં કરી શકે. પણ દિલ્હીના મુખર્જીનગરમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેઓ જે પીજીમાં રહે છે તે પીજી સંચાલકો ભાડાના પૈસા આપવા માટે દબાણ કરી રહ્યા છે, પણ હાલ તેમની પાસે ચૂકવવા પૈસા નથી. જણાવી દઈએ કે ભાડાની ફરિયાદ કરતા કેટલાક શ્રમિકો દિલ્હી છોડીને ચાલ્યા ગયા છે, તો કેટલાક પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા છે. સરકારે ભાડા માટે દબાણ કરતા આવા મકાન માલિકોને કાબૂમાં કરવા એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ આવા મકાન માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈઓ છે. લોકડાઉનમાં હાલ દેશના પ્રવાસી શ્રમિકોના દિલ પીગળી જાય તેવા ફોટોઝ અને વિડીયો સામે આવી રહ્યા છે. આકરા તડકામાં પણ તેઓ વતન જવા માટે હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલી રહ્યા છે. હાલમાં એક શ્રમિકે હિન્દી ભાષામાં લખેલી માફી માંગતી ચિઠ્ઠી સામે આવી છે. પ્રવાસી શ્રમિક મોહમ્મદ ઇકબાલને તેમના વિકલાંગ દીકરા સાથે ઘરે જવું હતું, પણ તેની પાસે કોઈ વાહન ન હતું. આથી તેણે રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ઉત્તર પ્રદેશના બરેલી શહેર સુધી પહોંચવા માટે સાહબસિંહના ઘરેથી સાયકલની ચોરી કરી. આ ચોરી બદલ તેણે ઘરના વરંડામાં ચિઠ્ઠી મૂકીને માફી પણ માંગી. मोहम्मद इकबाल चिट्ठी में लख्યું कि नमस्ते जी, मैं आपकी साइकिल लेकर जा रहा हूँ, हो सके तो मुझे माफ़ कर देना क्योंकि मेरे पास कोई साधन नहीं है, मेरा एक बच्चा है, उसके लिए मुझे ऐसा करना पड़ा है, हमें बरेली तक जाना है, आपका कसूरवार एक यात्री, एक मजदूर मोहम्मद इकबाल.
આ પત્રમાં માત્ર મોહમ્મદની જ નહીં પણ દેશના દરેક શ્રમિકની પીડા જણાઈ રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદથી અઝાન મામલે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે લાઉડસ્પીકરથી અઝાન આપવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથી. એ જરૂર છે કે અઝાન આપવી ઇસ્લામનો ભાગ છે. આ કારણે મસ્જિદોથી મોઇઝિન લાઉડસ્પીકર વગર અઝાન આપી શકે છે. કોર્ટે કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ મુક્ત ઊંઘનો અધિકાર વ્યક્તિના જીવનના મૂળ અધિકારોનો ભાગ છે. કોઈને પણ પોતાના મૂળ અધિકારો માટે બીજાના મૂળ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી. જમ્મુ કાશ્મીરના કુલગામના યારીપોરા પાસે શનિવારે સુરક્ષા દળો અને પોલીસના એક સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો અને ત્યારબાદ ફાયરિંગ કરીને ભાગી ગયા. આ હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અમીન શહીદ થયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. તેઓ પુલવામાના રહેવાસી હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કોરોનાનો ઉપચાર શોધ્યાનો અમેરિકન કંપનીનો દાવો છે. 100% દવા ઉપયોગી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. કેલિફોર્નિયાની બાયોટેક કંપનીએ ઉપચાર શોધ્યો હોવાનો દાવો કર્યો છે. STI 1499 નામની એન્ટીબોડી તૈયાર કરી મનુષ્યના સેલ્સમાં કોરોનાનું સંક્રમણ અટકાવે છે. આ દવા મનુષ્ય પર હજુ સુધી દવાનું કોઈ પણ પરીક્ષણ નથી થયું. પરીક્ષણ કર્યા બાદ જ આખરી નિર્ણય લેવાઈ શકે છે. સમગ્ર દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી છે, ત્યારે વિશ્વની મહાસત્તા ભારતની મદદે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા લખ્યું છે કે અમેરિકા તેના મિત્ર દેશ ભારતને વેન્ટિલેટર ડોનેટ કરશે. મહામારીના સમયમાં અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છીએ. અમે કોરોનાની રસી વિકસાવવાની દિશામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. બંને દેશ સાથે મળી આ અદૃશ્ય દુશ્મનને હરાવીશું. જણાવી દઈએ કે ભારતે એપ્રિલમાં અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો, જે બાદ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરતા મોદીનો આભાર પણ માન્યો હતો. યુરોપના ઘણા દેશોમાં હવે ધીમે ધીમે લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. જો કે સરકારે સ્થાનિકોને ઘરની બહાર જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. જર્મનીના એક કેફે સંચાલકે સોશિયલ ડિસ્ટન્સ માટે અલગ જ કિમિયો શોધી કાઢ્યો. કેફે સંચાલક કેફેમાં આવતા તમામને અનોખી ટોપી આપે છે અને પહેરીને જ લોકોને અહીં બેસવા દેવામાં આવે છે. આ કેપ પર લાંબી સ્ટીક છે, જેથી એક સાથે બેસતા લોકો વચ્ચે યોગ્ય અંતર રહે. આ કેફે જર્મનીના સ્વરિન શહેરમાં આવેલું છે. સોશિયલ મીડિયા યુઝર્સ કેફેના આઈડિયાના વખાણ કરી રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે ધોધમાર વરસાદ બાદ દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આગામી 2 દિવસ દિલ્હીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી શકે છે. હવામાન વિભાગની માનીએ તો પશ્ચિમી ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં મે મહિનો ગરમીને લઈને પોતાના અસલી રંગમાં આવ્યો નથી. પણ હવે આગામી થોડા દિવસો સુધી દિલ્હીમાં ગરમી પોતાનો મિજાજ બતાવી શકે છે. જો કે જૂન મધ્યથી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કેરળમાં વરસાદની શક્યતાઓ વચ્ચે રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 3 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સાથે જ હવામાન વિભાગે 5 જૂન આસપાસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણી અંડમાન સાગરમાં બનેલું પ્રેશર આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. એટલે કે 12 કલાક બાદ આ ચક્રવાત તોફાનમાં ફેરવાઈ શકે છે. એક તરફ કોરોનાનું સંકટ હજુ દૂર નથી થયું, ત્યાં તો દેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચક્રવાત એમ્ફનની આફત. 24 કલાકમાં ભયાનક ચક્રવાતની આગાહી. ચક્રવાત એમ્ફન 8 રાજ્યોને કરી શકે છે અસર. ઉત્તર પૂર્વથી બંગાળની ખાડી તરફ ફંટાશે આ ચક્રવાત. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વાવાઝોડું આવવાની આશંકા વ્યક્ત કરી છે, જેના પગલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ તોફાનને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય સહિત 8 રાજ્યોને એલર્ટ કરી દેવાયા છે. આ તોફાનને એમ્ફન નામ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં સવારે 5:30 પર હળવું દબાણ જોવા મળ્યું હતું, જે આગામી 24 કલાકમાં તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સંભવિત લો પ્રેશર વિસ્તાર ઉત્તર પૂર્વ દિશામાં ફરીને પોતાના રસ્તે આવશે અને બંગાળની ખાડી તરફ ફંટાશે. લો પ્રેશર દબાણ ક્ષેત્રની ગતિ હાલ માલુમ પડી નથી. આ તોફાન ઉત્તર ઓડિશા, દક્ષિણ બંગાળ કે પછી બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે હવામાન વિભાગે હાલ કોઈ ચોક્કસ જાણકારી આપી નથી, પરંતુ હાલ એટલું કહ્યું છે કે લો પ્રેશર વધી જશે અને તે તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. હવામાન વિભાગે તોફાનને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં તોફાનની અસરને પગલે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તોફાનની અસરને પગલે આજે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 કેસ નોંધાયા છે, જ્યારે 19 દર્દીના મોત થયા છે. કુલ 273 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2019ના 348 કેસીસ પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે દિવસ દરમિયાન 9 એવા કોવિડના પેશન્ટ્સ હતા જેઓ પોતાની સારવાર પણ લેતા હતા અને ટ્રીટમેન્ટ દરમિયાન કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ બની રહ્યું અને તેઓનું દુઃખદ અવસાન થયું છે. 10 એવા લોકો છે કે જેમનું પણ દુઃખદ અવસાન થયું છે, પણ એમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ ન હતું, એમને અન્ય ગંભીર બીમારીઓ હતી. આજે દિવસ દરમિયાન કુલ 273 જેટલા લોકોનું ડિસ્ચાર્જ થયું છે અને આજની સાથે આપણે ટોટલ ડિસ્ચાર્જ થયેલા લોકોનું સંખ્યા આપણે જોઈએ તો 39.20% એટલે 39.20% રિકવરી રેટ આપણી થઈ છે. અત્યાર સુધીના જે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા આપણે જોઈએ તો એની અંદર જે ડિસ્ચાર્જ થયેલા છે 4,308 લોકો છે કે જે સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા જતા રહ્યા છે. પછી જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ, જે ટ્રીટમેન્ટ હેઠળ છે, સારવાર હેઠળ છે, એમાં 6,010 લોકો એવા છે કે જે બિલકુલ સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે, અને 46 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર ઉપર છે. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.